યાર હવે તો માનો કે બાંગરવાએ પેટ્રોલ નથી નાખ્યું. ડીસીપી બાંગરવાને હજુ જો તમે ભાંડી રહ્યા હોય તો થોડી વાર ખમો, હું કંઈક નવું લાવ્યો છું. જેમના ગુદામાં પેટ્રોલ નાખવામાં આવ્યું તેવા આરોપ છે તે સુરેશભાઈનો મેડિકલ નોર્મલ આવ્યો રિપોર્ટ. જેના જવાબમાં સુરેશભાઈએ કહ્યું કે મારો કોઈ મેડિકલ ટેસ્ટ જ નથી થયો તો રિપોર્ટ ક્યાંથી આવે. કથિત પીડિતની એ જ વાત ધારાસભ્ય મેવાણીએ પણ કરી અને એ પ્રેસ કોન્ફરન્સમાં કરી. પરંતુ સ્વમાને તપાસ કરી કેટલીક એવી વિગતો કાઢી છે જે એ શંકાને દ્રઢ બનાવે છે કે પોલીસ અને ડીસીપી બાંગરવા પર લાગતા આરોપ પાછળ કોઈ રાજરમત હોઈ શકે છે. તો આવો વિગતે એ પાસાની વાત કરું જે તમને કોઈ બતાવતું નથી અને બસ માત્ર પોલીસ અને બાંગરવાને ભાંડવાનું કામ કરે છે. ગુદા મૈથુન, ગુદામાં પેટ્રોલ અને પેટ્રોલની ચર્ચા કરે છે. નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન. છેલ્લા 2-3 દિવસથી ગુદા મૈથુન, મુખ મૈથુન, ગુદામાં પેટ્રોલ આવું સાંભળીને તમે થાક્યા છો. સાથે તમે આક્રોશિત પણ હશો કે પોલીસ આ હદે કઈ રીતે ક્રૂર બની શકે. વળી ટીખળખોર તો એવું કહી રહ્યા છે કે એક તરફ પેટ્રોલ ભરાવવા માટે લોકો લાઈન લગાવે છે અને પોલીસ શું છે કે જ્યાં ત્યાં પેટ્રોલ ભરાવી દે છે. આ તો થઈ આડી વાત, પરંતુ સ્વમાન પહેલાથી જ પક્ષ લઈને કહી રહ્યું છે કે આ મામલો શંકાસ્પદ લાગી રહ્યો છે. અને હવે તમે સાંભળશો એનાથી તમને પણ લાગશે કે હા, સ્વમાનની વાત સાચી હતી. સૌપ્રથમ યાદ કરો કે કથિત પીડિતને જે વિડીયો મેવાણીએ બનાવીને જાહેર કર્યો તેમાં એ જ પીડિત જણાવે છે કે ડીસીપી જગદીશ બાંગરવાએ ફટકાર્યો, ઊંધો લટકાવ્યો અને મળમાર્ગમાં પેટ્રોલ નાખ્યો. અને તે જગદીશ બાંગરવા સિવાયના બીજા પોલીસકર્મીને જોઈને ઓળખી શકે છે, પરંતુ તેને નામ નથી ખબર. પણ જ્યારે તે ખાનગી ફરિયાદ કરે છે કોર્ટમાં ત્યારે તે જણાવે છે કે ક્રાઇમ બ્રાન્ચમાં 3જા માળે તેને ડીસીપી જગદીશ બાંગરવા, પીઆઈ ML ડામોર, PSI AN પરમાર અને BV ચુડાસમા તથા અન્ય સ્ટાફે માર માર્યો હતો. તો જે પોલીસને તે ઓળખતા જ નહોતા નામથી કે તેને નામ ખબર નહોતી તો કેમ યાદ આવી ગયા? પહેલો સવાલ. બીજો સવાલ કરીએ તો કથિત પીડિત જે પીઆઈ ML ડામોરનું નામ લખાવે છે તે પીઆઈ ત્યારે રજા પર હતા તો ક્રાઇમ બ્રાન્ચમાં કેવી રીતે હોઈ શકે? ત્રીજી વાત, PSI BV ચુડાસમા ક્રાઇમ બ્રાન્ચમાં છે જ નહીં તો કેવી રીતે ત્યાં હોઈ શકે? ચોથી વાત કે કથિત પીડિતે કહ્યું કે ફ્રેક્ચર થયું છે, પરંતુ મેડિકલ ચેકઅપમાં ફ્રેક્ચર કેમ ન આવ્યું, જ્યારે કે આ વ્યક્તિનો એક્સરે રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો. પાંચમી વાત કે કથિત પીડિતે જ્યારે ઘટના ઘટી ત્યારે હોસ્પિટલમાં લખાવ્યું છે, MLC જે લખાવી તેમાં એમણે લખાવ્યું છે કે તેને 3 થી 4 લોકોએ ક્રાઇમ બ્રાન્ચ જામનગર રોડ ખાતે પટ્ટાથી અને પાઇપથી મારવામાં આવ્યા 22 માર્ચના રોજ બપોરે 2 વાગ્યાના આસપાસ. તેમાં ક્યાંય તેને કોઈના નામના, સરનામા કે હોદ્દાનો ઉલ્લેખ નથી કર્યો. છઠ્ઠી વાત, કથિત પીડિતે 22 માર્ચની ઘટનાની સારવાર દરમિયાન ક્યાંય ગુદામાર્ગ, મળમાર્ગ કે સંડાસનો માર્ગ કે પેટ્રોલની પિચકારી કે પેટ્રોલની બોટલ તેનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. સાતમી વાત કે 23 તારીખે કથિત પીડિત સુરેશભાઈએ હોસ્પિટલની MLCમાં હાથ, પગ અને માથામાં તેમજ ડાબા કાનમાં દુખાવો થાય છે તેની સારવાર શરૂ કરાવી હતી. તો સુરેશભાઈને પેટ્રોલ અને ગુદામાર્ગમાં પેટ્રોલની ઘટના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આવ્યા ત્યારબાદ જ કેમ યાદ આવી? એ પણ એક સવાલ છે. ટૂંકમાં 23 માર્ચથી સારવાર લઈ રહેલા સુરેશભાઈ 28 તારીખે ધારાસભ્ય મેવાણીના આગમન બાદ ડૉક્ટરને રજૂઆત કરે છે કે તેમના ગુદામાં પેટ્રોલ નાખવામાં આવ્યું હતું અને તેના આધારે જ ડૉક્ટરે મેડિકલ રિપોર્ટ આપ્યો કે ગુદાના ભાગમાં કોઈ ઈજા નથી, કે પેટ્રોલ નખાયેલું નથી, કે કંઈ બળેલું નથી અને બધું સહી સલામત છે. થોડા ઊંડા ઉતરીએ તો સવાલ એ પણ થાય છે કે કથિત પીડિતે જણાવ્યું છે કે ડૉક્ટર કહે છે કે 24 કલાક બાદ રિપોર્ટમાં આવું બધું ન આવે. તો શું ગુદા જેવા સેન્સિટિવ પાર્ટ પર પેટ્રોલ જેવો જલદ પદાર્થ નાખવામાં આવે છતાં પણ શું પેટ્રોલ ઉડી જતું હશે? હવે આખરી સવાલ, જે પોલીસ અને તપાસ કરનારા અધિકારીઓને પણ કદાચ ગોટાળે ચડાવી રહ્યો છે. આરોપ મૂકવામાં આવ્યો છે કે પોલીસ આરોપીને મુખમૈથુન કરાવે છે. તો કોણ આરોપી અને કયા આરોપી સાથે આવું કરાવ્યું તેની પણ સ્પષ્ટતા જોઈએ ને, કારણ કે આ કામ એક જણો તો કરી ના શકે. તો 8 થી 9 સવાલો જે કાગળ પર છે તેની આપણે વાત કરી અને તેના પરથી તમને શું લાગે છે તમે કમેન્ટમાં જણાવજો. આમ પણ તમે ઘણું બધું કમેન્ટમાં અભિપ્રાય સ્વરૂપે આપી ચૂક્યા છો, હજુ પણ આપજો. નમસ્કાર.